ચાલો જય સ્વામિનારાયણ. કેમ છો બધા? હવે મંદિરનો કલર ચાલુ થઈ ગયો છે. કરવાનું છેલ્લું કામ આશ્રમનું. અને નેચરલ જ કે મંદિર હોય ને એવું નેચરલ જ. બધું કામ તૈયાર જ થઈ રહ્યું છે. જય સ્વામિનારાયણ બધાને. ફોન કે કરે બાપુ? હા એમ કે બધું કામ પતતું થાય. હવે જેમ જેમ ભગવાનને પધરાવાના દિવસો નજીક આવતા જાય ઉત્સવ, એમ એમ બધી તૈયારી થતી જાય છે. હવે એ મંદિરનો છેલ્લો કલર બાકી છે અને પછી એક આ ભોજનાલયની બસ ટાઇલ્સ, આ જે દિવાલ પૂરી થઈ જાય એટલે ટાઇલ્સ નાખવાની છે કાલથી. ઓલો ફોન લેતી તો એમાં ઓલું નામ છે ઈ નહીં કન્ટિન્યુ. દિવાલ પૂરી થઈ જાય એટલે કાલથી પછી આ ફ્લોરિંગની લાદી નાખવાની છે. કે આ ડોમ એટલા માટે મોટો જબરજસ્ત બનાવ્યો છે કે આમાં ભોજનાલય ચાલે અને યાત્રિકો પદયાત્રાવાળા નીકળ્યા હોય, કોઈ સંઘની બસ નીકળી હોય યાત્રા કરવા, તો આખા ડોમમાં ગાદલા નાખી દે એટલે સૂઈ શકે. ઓલી સાઈડ દીકરીઓ ભણતી હોય તો કોઈને ડિસ્ટર્બ ન થાય એટલા માટે. જય સ્વામિનારાયણ. હર હર ગંગે. આ આપણું હરિદ્વારમાં અન્નક્ષેત્ર ચાલુ જ છે રોજના માટે. છાસ ખીચડી ચાલુ જ છે. આજે આ દિવાલ થઈ જાય એટલે કાલથી ફ્લોરિંગ. હા નિમિષાબેન, હવે આટલું બાકી છે, બીજું કાંઈ બાકી નથી. અને સામાન ભરવા એક કન્ટેનર તો છે જ. આપણે 1 વર્ષ પહેલાં લઈ દીધેલું છે, વેકરિયા પરિવાર દેવસીભાઈ તરફથી હતું. અને આવું જ બીજું કન્ટેનર આ બાજુમાં મૂકવાનું છે, આ બધો સામાન ભરવા માટે. જો કેમ કે રૂમ તો બધા દીકરીઓને રહેવા માટે, સામાન ભરવા માટે ઓછું પડતું હતું, તો એક કન્ટેનરના દાતાશ્રી આવી ગયા છે. અને નામ છે રિયાબેન મુકેશભાઈ હિરાણી, અક્ષર નિવાસી રિયાબેન મુકેશભાઈ હિરાણી. અને મૂળ ગામ સુપરના છે. અને અક્ષર નિવાસી અરજણભાઈ વેકરિયા. અને હસ્તે વિમળાબેન અરજણભાઈ વેકરિયા, મૂળ સુપર કચ્છના, હાલ લંડન રહે છે. એમના તરફથી એક કન્ટેનર આવી ગયું છે. શું લેવા લે બોલ. ચકાભાઈ ભજીયા લઈ આવ્યા મારા માટે અને ચણા લઈ આવ્યા હતા. રોજ ચણા દઈ જાય, શું કરવું? મને ઋણ ચડાવો હો માથે મારી. ના મારે નકરા ને મારે રોટલી ખાવી હો, નકરા ભજીયા નથી ખાવા. ક્યાં ચોટીલા થી લાવ્યા? ના ભાઈ ઘરે જ લેવા. ગોપીબેન બહુ મજા. હા ગોપીબેન બહુ મજાક કરે. 2 કિલો વજન વધી ગયો ગોપીબેન નો, મારો ઘટી ગયો.
બેસો ને ચકા ભાઈ. હા વાંધો નહીં. જય સ્વામિનારાયણ. તો બીજું કન્ટેનર જો આ સામાન બહાર રખડે છે ને તો બીજું કન્ટેનર પણ આવી જશે. કેમ કે સામાન એ બધો કેમ કે આ યાત્રિકો અહીં નીકળતા હોય પછી ઉપરથી રોજ ગાડલા ચડાવવા ઉતારવા તો બિચારા થાકી જાય સેવાવાળા. એટલે આ એક કન્ટેનર નીચે નીચે રહેશે જેથી કરીને એમાં ગાડલા ભરેલા રહે. જય સ્વામિનારાયણ. દિવાલ જણાય. ગોપીબેન બજરંગનગરમાં રહે છે મારી શોપની સામે. એમ મેહુલભાઈ પીપળિયા. મેહુલભાઈ બજરંગનગરમાં રહે. મને નથી ખબર એ બજરંગનગરમાં રહે. હું ઘણી વાર આવું જાઉં પણ ખબર નથી. હવે કામ બસ પૂરું થવાના ને બધું સાફ સફાઈ રૂમ બધા ગોઠવતા જાય છે જેમ જેમ બધું કામ પતતું જાય. હવે મંદિરનું કલર કામ પતે ને પછી બધા રૂમ સાફ સફાઈ ધોઈ ને બધું અને એક આ ફ્લોરિંગની લાદી પતી જાય પછી આખો આશ્રમ નળી રાખીને ધોઈ નાખી અને કેમેરા મસ્ત લગાવાઈ ગયા છે. હવે કોઈ ચિંતા નથી. હજી બધી ગોઠવવાની બાકી જ છે. અમારે લક્ષ્મીબેન તરફથી પંખાજી પંખા અહીંયા 2 ને 2 4 પંખા બાકી રહી ગયા છે. હવે લગાવવાના છે. આજે લાઇટવાળા ભાઈ આવી જાય એટલે. અને મંદિરનો કલર જો લગાવે જ છે ને મંદિર જેવો છે. હવે આખો આશ્રમ મસ્ત થઈ જશે. વજન 1415 કિલો એવું ઘટ્યો. ભલે ને ઘટી જાય, હજી સેવામાં ઘટી જાય તો કાંઈ ચિંતા નથી. એ તો કાલ બધો વજન કરતા હતા ને બધું એટલા માટે કાંટો વજન કાંટો આવ્યો તો હું વજન કરવા ઊભી રહી ગઈ એટલે ખબર પડી. નહીંતર આપણે ક્યાંય હે અવેડો ભરી લીધો, આખો ભરી લીધો તો આજથી અવેડો ભરી લીધો છે. આ જો આ બધા આમ લઈ લે જબલું. આ બધા જો ડુંગળી લસણ ડુંગળી ખાવું હોય ને એટલે પછી બહાર બનાવીને ખાશે. જો આ બધા સ્વાદિયા જો, આ બધા સ્વાદવાળા જોવો આ બધા સ્વાદવાળા. સ્વાદ મૂકો ને મનને જીતો. આવે મનને માગે એ ન દેવાય. આશ્રમ જો મસ્ત લાગે છે ને. કેમ કે આ બાઉન્ડ્રીમાં લસણ ડુંગળી નહીં, હિંગ નહીં, ભગવાનને થાળ ધરાવવાનો હોય એટલા માટે આવે ને બહાર જમે. અવેડો ભરી દીધો. જો અવેડાને કલર લાગી ગયો છે. હવે અહીં ખાલી એક તકતી બાકી છે.
નિમિષભાઈ જોશી ઘટેલા વજન સાથે. ભાઈ સુંદર લાગી કે ન લાગી આપણને કાંઈ ફેર નથી પડતો, કેમ કે ભગવાને આપેલું આ શરીર તો નાશવંત જ છે ને. આ શરીરને સાચવીને શું કરશું. અવેડો જો મસ્ત ચોખ્ખો ચોખ્ખો ભરી દીધો ને, આજથી અવેડો ભરી દીધો છે એટલે ગાયું બિચારી પાણી પીશે. સાંજે રાત થશે ને તો આમાં પાણી જ નહીં હોય, એટલી ગાયું નીકળે બિચારી પાણી પીવે ને. અને ચબૂતરાનું કામ ચાલુ છે. બધાની સેવા અહીંયા થઈ ગઈ જો. ચાલો તો બધા વેલા વેલા પધારજો. પ્રોબ્લેમ બહુ થાય છે. ચાલુ રાખો મેહુલભાઈ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને બધાનો દાનવીર દાતાનો પણ ખૂબ ખૂબ આભાર. અને આજે આમાં આપણી ટીમ રાજકોટની પણ રાતે ધાબળા વિતરણમાં નીકળવાની છે. અને ઘણી બધાની સેવા આવેલી છે બધાની. અને આજે ઠંડીમાં ધાબળા વિતરણ કરવા આખી ટીમ નીકળવાની છે. હવે મસ્ત લાગે છે ને? કોમેન્ટમાં જણાવજો કે તમને આશ્રમ કેવો લાગે છે. ઘણાને સારો લાગશે, ઘણાને નરસો લાગશે, પણ જેને જેવો લાગે એવો. બીજું શું, કેમ કે કાલે સૌના વિચાર પ્રમાણે બધું અલગ અલગ હોય છે. પછી ઉત્સવ પૂરો થઈ જશે ને એટલે વચ્ચે આખો ગેટ આવી જશે. હજી અહીં એક ગેટ આખો વચ્ચે આવી જશે. એટલે કેમ કે દીકરીઓ ભણતી હોય અને વાંચતી હોય તો કોઈ ડિસ્ટર્બ ન કરી શકે, કોઈ ડિસ્ટર્બ ન કરી શકે. એટલા માટે આખું આયોજન બધું કરેલું છે કે દીકરીઓ ભણતી હોય ત્યાં કોઈ જઈ ન શકે કારણ વગરનું. અને પેલી સાઈડ અલગ જ રાખ્યું છે જમવાનું, ભોજનાલય, અન્નક્ષેત્ર બધું. કેમ કે ગમે ત્યારે કોઈ નીકળવું હોય જમવા આવે તો પછી બધું સાથે હોય તો દીકરીઓને ડિસ્ટર્બ પડે, ભણવું ને રહેવું ને બધું, અને ભોજનાલય ને બધું સાથે હોય તો. એટલા માટે દીકરીઓનો વિભાગ જ અલગ રાખ્યો છે. અને મારે એવી એક એક દીકરી તૈયાર કરવી છે કે દેશને ખૂબ મદદરૂપ બને. એ તો જ્યારે અહીંથી ભણીને બધી દીકરીઓ બહાર નીકળશે ને આગળ આગળ જશે ને ત્યારે ખબર પડશે. આનું રિઝલ્ટ આપણને 5 થી 7 વર્ષ પછી ખબર પડશે કે અહીંયા બધી કેવી દીકરીઓ તૈયાર થાય છે એમ. એટલે એ તો પછી જેના નસીબમાં હશે એ દીકરીઓ અહીં રહેશે અને ભણશે. 6 થી 12 ધોરણ રહેવું, જમવું ફ્રી, ભણવું બધું. આ ભાઈ, એ ભાઈ અહીંયા આવો તો.
તમને કહું અહીંયા ઈ લેતા આવો, ઈ લેતા આવો, ઈ લેતા જ આવો. આ ઈ બકડિયું લેતા આવો, ઈ ભરેલું લેતા આવો બકડિયું. ગોપીબેન જય સ્વામિનારાયણ. ના ભાઈ આપણે બેન તમે બનાવવામાં કાંઈ ન ઘટે એવું ન હોય ભાઈ. હું કરું એ તો અજ્ઞાનતા છે. પ્રભુ બધું કરાવે છે, આપણી તેવડ જ નથી. કેમ કે આપણાથી પાપડે ન ભાંગે ને પાંદડું ન તૂટે. આ બધી પ્રભુની મરજી હોય ત્યારે બધું થાય છે. એટલે આપણાથી કાંઈ એટલે કાંઈ શક્ય નથી. ક્યારેક વિચારજો કે આ પ્રભુ કરાવે. કોઈ દિવસ કાંઈ એક ટપોય ખબર ન પડતી હોય ને આટલું બને એટલે પ્રભુ કરાવતો હોય. આમાં ભરી દ્યો ને જો આ જોયું તો આમાં થોડું થોડું ભરી દ્યો ને. આ એ બધા એમાં ખાલી છે ને એમાં ભરી દ્યો બસ. ભલે રેતી નાખ્યું ને તોય ભરી દ્યો. એ આખો પટ્ટો લઈ લેજો હો. એટલે આમાં કાંઈ બીજી તો ખબર ન પડે. આવી બધી પડવા માંડી હવે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ અને પધારતા રહેજો. સંજયભાઈ જય સ્વામિનારાયણ. અને તમારા ઘરે જ પ્રસંગ હોય ને કેવી તૈયારી કરતા હોય એવી જ તૈયારી કરવા માંડજો ને વહેલા વહેલા આવજો. કેમ કે હું બધાને એક તો પર્સનલ ઇન્વાઇટ નહીં કરી શકું, કેમ કે સમય થોડો છે અને કામ બધા જાજા છે. અને પાછી એક પ્રસંગ કરવા માટે વિદેશ પણ જવાનું છે 10 દિવસ. એટલે તમારે બધાને સંભાળવાનું છે, કેમ કે એક પ્રસંગ છે અને અમારી કવિતાબેનનો એટલો ભાવ છે તો જવું જ પડે એમ છે. એટલે 10 દિવસ પાછું વિદેશ જવાનું થશે. જય સ્વામિનારાયણ. જય સિયારામ. જય સ્વામિનારાયણ.